दोस्तों हमारी चैनल में आप सबનું हार्दिक स्वागत है। હવે 2025ની અંદર રેવન્યુ તલાટીની ભરતી આવી ગઈ છે, જે કોલેજ પાસ ઉમેદવારો માટે આવી આ દમદાર ભરતી અને એનું સ્ટાર્ટિંગ પગાર ધોરણ છે 26,000 અને ક્યારથી ફોર્મ ભરાશે અને ક્યાં સુધી ભરાશે તો આ વિડીયોની અંદર તમારે માહિતી મળી રહેશે। તો શું તમે સરકારી નોકરી શોધવા માંગો છો તો એની અંદર તો તલાટી ક્લાસ 3ની 2389 જગ્યાઓ પર ભરતી જાહેરાત કરવામાં આવી છે। તો 26 મે 2025થી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને દોસ્તો એની લાસ્ટ ડેટ તમે અહીંયા જોઈ રહ્યા છો। નોટિસની અંદર 10 જૂન 2025 સુધી ફોર્મ ભરી શકશો અને વય મર્યાદા છે 20થી 35 વર્ષની ઉંમરના ઉમેદવારો આ ભરી શકશે કે જે છૂટછાટ અનામતની અંદર આપેલી છે એ પ્રમાણે। તો એની અંદર તમે જોઈ શકો છો કે દિવ્યાંગ જે બાળકો છે તે કેટેગરી વાઇઝ અનામત ટકાવારી નિયંત્રિત કરવામાં બાબત ધ્યાનમાં રાખવામાં આવેલ છે। તો અહીંયા તલાટી રિક્રુટમેન્ટ 2025 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પોસ્ટ છે રેવન્યુ તલાટી જાહેર ક્રમાંક તમે પણ જોઈ શકો છો। કુલ જગ્યા છે 2389 અને જુદા જુદા જિલ્લા એટલે કે વિવિધ જિલ્લાની અંદર ભરતીની આ પોસ્ટ ભરવામાં આવશે। એટલે કે 26થી શરૂઆત મેથી થઈ છે અને 10 જૂન એની છેલ્લી તારીખ છે અને ફી ભરી પણ શકો છો છેલ્લી તારીખ સુધી। તો તમે જોઈ શકો પ્રથમ 5 વર્ષ સુધી ફિક્સ પગાર 26,000 રહેશે। એના પછી તમારો જે પ્રમાણે પગાર વધતો હોય એ પ્રમાણે પગાર વધશે। તો તલાટીની અંદર શું તમારે ધ્યાનમાં રાખવું જોઈએ તો માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન એટલે કે ડિગ્રી મેળવેલી હોવી જોઈએ અને ગુજરાત સિવિલ સર્વિસ રૂલ્સ 1967 મુજબ બેઝિક કોમ્પ્યુટર જ્ઞાન ગુજરાતી હિન્દી અથવા તો બંને ભાષામાં નિપુણ થતા હોવા જોઈએ એટલે કે સમજણ પડવી જોઈએ। આમાં તમે જોઈ શકો છો કે મહત્તમ અને ન્યૂનતમ ઉંમર કેટલી હોવી જોઈએ તો ઉંમર 10 જૂન 2025ના રોજ ઓછામાં ઓછી 20 વર્ષ અને વધારેમાં વધારે 35 વર્ષની ઉંમર હોવી જોઈએ। તો આ જે વિદ્યાર્થી મિત્રોને પોતાની ઉંમર પ્રમાણે જે આ ભરતી ભરવી હોય તો તમે ઓજસની વેબસાઇટ ઉપર જઈને તમે એ ભરતી એપ્લાય કરી શકો છો। એટલે કે જનરલ અને ઓબીસી ઉમેદવારો માટે એની ફી છે 400 રૂપિયા અને જે જનરલ કેટેગરીની અંદર આવે છે એની ફી છે 500 રૂપિયા। તો આ પ્રમાણે ફી છે તો તમે આ વહેલી તકે આ ભરતી ભરી દેજો કેમ કે ટૂંક સમયની અંદર 10 તારીખ આવી જશે અને આ ભરતી બંધ થશે। તો આ ભરતીને ધ્યાનમાં લઈને દરેકને ફોર્મ ભરી